વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની સામે દહેજના આક્ષેપ કરાયા છે. 50 લાખ દહેજ અને મારપીટ કર્યાની પત્નીએ ફરિયાદ કરી છે. ટીડીઓની પત્નીએ રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. દહેજના ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તેવું ટીડીઓનું કહેવું છે. મારા માતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મારી પાસે સીસીટીવી વિડીયો પણ છે. પ્રિયંકા, જે તેમના પત્ની છે, જાતે જ ઘર છોડીને ગઈ હતી. ટીડીઓ જગદીશ સોનીએ પત્નીના આક્ષેપો નકાર્યા હતા. नर्मदा जिल्लाની ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોનીના લગ્ન જીવનમાં તિરાડ પડી છે. मेरी शादी को लगभग 6 महीने हुए हैं। शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक, शारीरिक, भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है। मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है। इसके अतिरिक्त मुझे मेरे साथ छेड़छाड़ की घटनाएं भी हुई हैं। दिनांक 16 दिसंबर 2025 को मेरे साथ मारपीट, गाली गलौज की घटना के बारे में मैंने राजपीपला पुलिस थाने में शिकायत दी थी। એમને વારંવાર પૂછેલું હોવા છતાં બી અમે એમને એવું જ કીધેલું કે તમે 5 જોડી કપડામાં તમારી છોકરીને મોકલશો તો બી ચાલશે, અને અમે કોઈ પણ પ્રકારનો એક બી ફર્નિચર થી લઈને કોઈ પણ વસ્તુ જે લગ્નની અંદર આવે એવી કોઈ પણ વસ્તુ અમે સ્વીકારેલી નથી. તો એને અચાનક જ રૂમની અંદર આવીને બારણું બંધ કરીને મમ્મી પર જીવલેણ હુમલો કર્યો. અને એ ટાઈમે દીદી ઘરની બહાર કચરા વાળતા હતા, તો દીદીએ જોરથી દરવાજો તોડવાનો બી ટ્રાય કર્યો.